મોટા સંતોએ કેવું લખ્યું છે કે સાચો સગો સાચો નાણું રે હરિવાર મારા સહજાનંદ સ્વામી મારા ઘનશ્યામ પ્રાણ પ્યારા સહજાનંદ સ્વામી મારા ઘનશ્યામ પ્રાણ પ્યારા વરવાનો આવ્યો ટાણો રે હરિવાર મારા. બસ હરિવર મારા. મારા શબ્દ કોના માટે વાપર્યો? હરિવર માટે. સહજાનંદ સ્વામી મારા. જો મારા શબ્દ કોના માટે વપરાય? આ તો આપણે બીજા બધાય માટે એટલો બધો વાપરી નાખ્યો છે, કંઈ બચ્યું હોય તો એમના માટે વાપરીએ ને. મારા છોકરા, મારો દીકરો, મારી દીકરી, મારું ઘર ને મારું, તો મારો શબ્દ બચે કંઈક તો અહીંયા મહારાજ માટે રાખીએ ને આપણે. હા, મહારાજને આગવા કરો કે બીજા કોઈ માટે બચે જ નહીં ગઈ. હા, એ મારા શું, બાકી મારું મારું. હા, ઘર મારું, કુટુંબ મારું, પરિવાર બધું પડ્યું રહે છે, નાશવંત છે. એક જોડે આવશે આપણી જોડે મહારાજ. હા, બાકી બધું રહી જવાનું અહીંયા. અને એટલે આગળ શબ્દ લખ્યો, માલ મિલકત જંગમ મોડી સાચી ન સ્વીકારાય હોડી. શબ્દ શું વાપર્યો સાંભળ્યો? કે ગમે એટલી માલ મિલકત હશે આ લોકની, પરંતુ એ હુંડી એટલે એ ચેક ઠાકોરજીને નહીં ચાલે. અહીં ચાલે, ઠાકોરજી આગળ એ ચેક નહીં ચાલે, એ હુંડીઓ ત્યાં નહીં ચાલે. હા, એ તો એને અર્થે વપરાણું. શ્રીજી કાજે વપરાણું તેને હું તો મારું જાણું. શ્રીજી કાજે વપરાણું તેને હું તો મારું જાણું. બીજું સર્વે પરબારું જાણું રે હરિવારમાં. બીજું સર્વે પરબારું કીધું. પરબારું એટલે બારો બારું. આ સમજણ કરવાની છે આપણા જીવનમાં કે મારું શું? તો મારા એક ઠાકોરજી. હું ને મારો ઠાકોર જગત બધું કાણું, મને રાખ્યો મૂર્તિમાં અને આયુ સુખ ભોગવવાનું ટાણું. આ એક મારા હરિવર. આ સમજણ આપણે જીવનમાં દ્રઢ કરીએ. હું કશું નથી, મારું કશું નથી, બસ મારા એક શ્રીજી મહારાજ છે. મહારાજ મારા, મુક્તો મારા, સંતો મારા, ભક્તો મારા. બસ અવરભાવમાં આ બધું અને પરભાવમાં એક જ મહારાજ મારા. આ સમજણ આપણા જીવનમાં રગે રગે નાખી દેવી. કોઈ કે હું તમારો, હું તમારો, હું તમારો. અરે કોઈ આપણું નથી ને આપણે કોઈના નથી. હા, બસ એક ઠાકોરજી મહારાજ. આ સાચું સગું. એવું સગપણ કરી દેવું એની જોડે, એવા હાથેવાળો કરી દેવો એની જોડે કે દુનિયા આખી તૂટીને મરી જાય તો તે કોઈના થઈ શકીએ જ નહીં આપણે. બસ એકના થઈ ચૂક્યા છીએ, બીજાના ના થવું. હા, ધણીના થઈ જવું.